વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 જીવવિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ વિશે ચર્ચા કરીશું. આ ચેપ્ટરની અંદર મેં પીપીટી સ્લાઇડ બનાવેલી છે, તો એક સ્લાઇડ ડિસ્પ્લે થશે એ પ્રમાણે આપણે એની ચર્ચા કરીશું. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જે મુદ્દાઓ અહીંયા મૂકેલા છે એને તમારે નોટ ડાઉન કરતા રહેવાનું. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 2થી. સામાન્ય રીતે પ્રજનન વનસ્પતિઓની અંદર ઉચ્ચ કક્ષાની જો વનસ્પતિઓ હોય તો એને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ. વનસ્પતિઓમાં લિંગી પ્રજનન માટે કઈ કઈ બાબતો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે એ સમજીએ. સૌથી પહેલાં પુષ્પની રચના ભણીશું, જે આવૃત બીજધારીઓનું એક આકર્ષક અંગ કહેવાય. ત્યાર પછી લિંગી પ્રજનનની જે 3 ઘટનાઓ છે એમાં પૂર્વફલન ઘટનાઓમાં પુષ્પની રચનાઓ અને એમના દ્વારા થતી જે ઘટનાઓ છે એ જોઈશું. ત્યાર પછી પરાગનયન અને ફલનના મુદ્દાઓની ચર્ચા કરીશું. પશ્વફલનની અંદર પશ્વફલન માટેની રચનાઓ અને એ ઘટનાઓ કેવી રીતે બને છે એની આપણે ચર્ચા કરીશું. આ ઉપરાંત ચેપ્ટરના અંતે વિશિષ્ટ રીતે સજીવ ઉત્પન્ન થવાની ઘટનાઓ, અસંયોગી જનન અને બહુભ્રૂણતાનો પણ અભ્યાસ કરીશું. સૌથી પહેલાં સમજીએ પુષ્પ અને તેની રચના. આપણે જાણીએ છીએ કે આવૃત બીજધારી વનસ્પતિઓનું એક પુષ્પ એક આકર્ષક અંગ કહેવાય છે. આના વિશેની કેટલીક બાબતો આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા છે, જેવી રીતે કે પુષ્પ, પુષ્પ વિન્યાસ, પુષ્પના પ્રકારો, પુષ્પની રચનાઓ. તો એ સિવાય જે અન્ય બાબતો છે એને આપણે વાત કરીએ. તો તમે જોઈ શકો છો કે ફોટોગ્રાફની અંદર પુષ્પ અને એના જે મુખ્ય ભાગો છે એ આપેલા છે. પુષ્પ એ રૂપાંતરિત પ્રરો છે, એટલે કે પ્રકાંડમાંથી ઉત્પન્ન થયેલી રચના જે બાહ્યાકાર વિદ્યાકીય અને ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિએ એક અદ્ભુત રચના કહેવાય છે. પુષ્પ એ લિંગી પ્રજનન માટેનું એક અગત્યનું સ્થાન કહેવાય છે, કારણ કે બધી જ જે ઘટનાઓ આપણે ભણવાની છે એ પુષ્પની અંદર બનતી હોય છે. પુષ્પનું આ સિવાય પણ મહત્ત્વ આપણે જાણીએ છીએ કે પુષ્પ સૌંદર્યલક્ષી મહત્ત્વ ધરાવે છે, સુશોભનમાં વપરાય છે, સામાજિક કાર્યક્રમોની અંદર, ધાર્મિક કાર્યક્રમોમાં અને એક આગવું સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. એટલે પુષ્પ એ દરેક વ્યક્તિને ગમતી એક મહત્ત્વની રચના છે. હવે પુષ્પની અંદર જે ચક્રો આવેલા છે 4, એમાંના દલપત્ર અને વજ્રપત્ર બંને સહાયક ચક્રો કહેવાય છે, અને એ સિવાયના 2 પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ અનુક્રમે નર અને માદા પ્રજનન અંગો તરીકે ઓળખાય છે અને પુષ્પના આવશ્યક ચક્રો છે. પુંકેસર અને સ્ત્રીકેસર પુષ્પની અંદર સૌથી પહેલાં વિભેદન પામે છે અને વિકાસ પામે છે. પુષ્પમાં જે પુંકેસર ધરાવતું પુંકેસર ચક્ર છે એ નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે સ્ત્રીકેસર ધરાવતું સ્ત્રીકેસર ચક્ર એ માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આપણે સમજીએ પૂર્વફલન, એની રચનાઓ અને એની ઘટનાઓ. પ્રી ફર્ટિલાઇઝેશન સ્ટ્રક્ચર્સ એન્ડ ઇવેન્ટ્સ. પુષ્પની રચના કેવી રીતે થાય છે, પુષ્પ કેવી રીતે સર્જાય છે, સૌપ્રથમ આપણે આ મુદ્દાની ચર્ચા કરીએ. પુષ્પ એ વનસ્પતિના પર્ણીય
જે રચનાઓ છે એમાંથી સર્જાય છે, જે દરમિયાન કેટલાક મહત્ત્વના ફેરફારો થાય છે. દાખલા તરીકે અંતઃસ્ત્રાવીય અને રચનાત્મક ફેરફારોના પ્રારંભે પુષ્પીય પ્રવર્ધો વિભેદિત થાય છે અને ત્યારબાદ એનો આગળ વિકાસ થાય છે. એટલે કે જે પર્ણીય ભાગો છે એનું પુષ્પીય આદ્ય અંગોમાં રૂપાંતર થાય છે અને પુષ્પનો વિકાસ થાય છે. પુષ્પીય કલિકાઓ ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય છે અને ત્યાર પછી એના ઉપર પુષ્પો સર્જાતા હોય છે. કક્ષકલિકા કે અગ્રકલિકાઓ જે છે એ પુષ્પીય કલિકાઓમાં ફેરવાય છે અને એમાંથી ક્રમશઃ પુષ્પનું નિર્માણ થતું હોય છે. હવે આપણે પુષ્પની અંદર જોવા મળતું પુંકેસર ચક્ર કે જેને આપણે નર રજનનીય રચના કહીએ છીએ, તો એની થિયરી સમજીએ. આકૃતિની અંદર તમે જોઈ શકો છો એક પુંકેસર અને બીજો આડા છેદમાં પુંકેસરને કાપેલું છે. પુંકેસર ચક્ર એ પુંકેસરોથી બનતું એક મહત્વનું ચક્ર છે. લાક્ષણિક જે પુંકેસર હોય છે, સામાન્યમાં સામાન્ય પુંકેસર છે એ મુખ્ય બે ભાગો ધરાવે છે. એનો પહેલો ભાગ છે તંતુ. પુંકેસરનો આ ભાગ લાંબો અને પાતળો દંડ જેવો હોય છે, જેનો નિકટવર્તી છેડો પુષ્પની અંદર જે પુષ્પાસન છે એની સાથે કે પુષ્પના દલપત્રો સાથે જોડાયેલો હોય છે. બીજો મહત્વનો ભાગ છે પરાગાશય. પુંકેસરનો અગ્રીય ભાગ સામાન્ય રીતે દ્વિખંડીય હોય છે, જેને આપણે પરાગાશય કહીએ છીએ. પરાગાશયનો દરેક ખંડ બે કોટર ધરાવે છે, એટલે કે પરાગાશય દ્વિકોટરીય છે. પણ જો તમે આડાછેદની અંદર જુઓ તો પરાગાશયના આડાછેદમાં 4 કોટરો જોવા મળે છે, એટલે કે પરાગાશય ચતુષ્કોટરીય હોય છે. ઘણીવાર લંબાઈને અનુસરીને પુંકેસરના પરાગાશયની બાજુઓમાં બંને બાજુએ આયામ ધરીની ખાંચ વડે આ બંને કોટરો એકબીજાથી અલગ પડે છે. તો પુંકેસરના આ બે સૌથી મહત્વના ભાગો. પુંકેસરોની આમ તો ઘણી બધી વિશેષતાઓ છે. તમે બાહ્યાકાર વિજ્ઞાનની અંદર 11મા ધોરણમાં પુંકેસર, એની વિવિધતાઓ, લંબાઈની બાબતમાં, જોડાણોની બાબતમાં આ બધું ભણી ગયા છો, એટલે અહીંયા આપણે એની બહુ વધારે ચર્ચા કરતા નથી. પણ પુંકેસરો સંખ્યાની બાબતમાં, લંબાઈની બાબતમાં તેમજ એમના જોડાણની બાબતોમાં, એટલે કે એમની સંલગ્નતાની બાબતમાં અને પુંકેસર રચનાની બાબતોમાં પણ જુદી જુદી જાતિના પુષ્પોમાં વિવિધતા ધરાવતા હોય છે. આકૃતિની અંદર પુંકેસરોની વિવિધતાઓ જોઈ શકાય છે. હવે આપણે સમજીએ પુંકેસર અને એમાં પરાગાશય અથવા એને લઘુબીજાણુધાની તરીકે ઓળખીએ તો એમાં એની રચના આપણે સમજીએ. લઘુબીજાણુધાનીની રચનામાં અહીં આકૃતિની અંદર તમે પરાગાશયનો આડો છેદ જોઈ શકો છો. તો એ મુદ્દા વિશે આપણે વાત કરીએ. પરાગાશય સામાન્ય રીતે ચતુષ્કોટરીય હોય છે, પણ જો એનો અનુપ્રસ્થ છેદ લેવામાં આવે તો તેની દ્વિખંડીય રચના સ્પષ્ટ દેખાય છે. પરાગાશય 4 બાજુઓ ધરાવતી ચતુષ્કોણીય રચના છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે 4 બાજુએ 4 પરાગધાનીઓ આવેલી છે, જેના દરેક ખૂણે 4 લઘુ બીજાણુધાનીઓ આવેલી હોય છે. એટલે કે એ લઘુ બીજાણુધાની પરાગાશયના દરેક ખંડમાં 2 લઘુ બીજાણુધાનીઓ આવેલી હોય છે. લઘુ બીજાણુધાનીઓ વિકાસ પામી પરાગ કોથળીઓ અથવા પરાગ કોટરોમાં ફેરવાય છે. પરાગાશયની લંબાઈને અનુસરીને આયામ રીતે આ કોથળીઓ લંબાયેલી હોય છે
અને એ પરાગરજથી ભરેલી હોય છે. એક જ પરાગખંડની બે લઘુબીજાણુધાનીઓ વચ્ચે વંધ્ય પેશીની એક દિવાલ આવેલી હોય છે, જે જ્યારે પરાગાશય પુખ્ત થાય ત્યારે તૂટે છે અને સમગ્ર રીતે જોઈએ તો અધઃસ્તનના કોષોમાંથી લઘુબીજાણુધાનીની રચના થાય છે. તો મિત્રો, હવે વિડીયોના બીજા ભાગની અંદર પુંકેસર એટલે કે લઘુબીજાણુધાનીને લગતા અન્ય જે પ્રશ્નો છે એની ચર્ચા કરીશું.